વંદે ગુજરાત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત બાયસેગ્લેશનમાં ગણિત ધોરણ 12 જે નવો અભ્યાસક્રમ આવ્યો છે NCERTનો, એમાં ચેપ્ટર 1 સંબંધ અને વિધેય એ અંગે આગળ વિસ્તૃત ચર્ચા કરીશું. આગળ આપણે ભાગ 1માં સંબંધ, તેના પ્રકાર, રિક્ત સંબંધ, સાર્વત્રિક સંબંધ એ ઉપરાંત ઘણું બધું આપણે જોઈ ગયા. આજે આપણે એનાથી આગળ વધીશું વિધેય, વિધેયોના પ્રકાર અને સંયોજિત વિધેય. વિધેય ધોરણ 11માં આપણે શીખી ગયા છે, એનું આપણે થોડુંક પુનરાવર્તન કરી લઈએ. બે અરિક્ત ગણો છે A અને B, તો એના પ્રત્યેક ઘટક બીના અનન્ય ઘટક સાથે સંકળાયેલો હોય તો F ફ્રોમ A એવા કોઈ નિયમને A થી Bનું વિધેય કહે છે. આ ઉપરાંત આપણે વિધેય જુદા જુદા વિધેય શીખી ગયા. અચળ વિધેય, માનાંક વિધેય, બહુપદી વિધેય, સમય વિધેય, મહત્તમ પૂર્ણાંક વિધેય, ઘણું બધું આગળ ધોરણ 11માં શીખી ગયા. આ ઉપરાંત આપણે બે વિધેયોના સરવાળા F+C, બાદબાકી F-C, ગુણાકાર, ભાગાકાર આ અંગે ધોરણ 11માં અભ્યાસ કર્યો. એની રિલેટેડ આપણે ધોરણ 12માં વિધેય ડીપમાં જવાનું છે, તો એ આપણે ચર્ચા કરીશું. સૌપ્રથમ આપણે લઈશું વિધેયની વ્યાખ્યા અને એના પછી વિધેયના પ્રકાર. પ્રકરણ 1 સંબંધ અને વિધેય આપણો બીજો ભાગ છે, એમાં આપણે વિધેય, વિધેયોના પ્રકાર અને વિધેયોનું સંયોજન અંગે ચર્ચા કરીશું. સૌપ્રથમ આપણે વિધેયની વ્યાખ્યા જોઈ લઈએ. ફંક્શન વિધેય એટલે અરિક્ત ગણો A અને B માટે એના પ્રત્યેક ઘટકને Bના અનન્ય ઘટક સાથે સાંકળતા નિયમને A થી Bનું વિધેય કહે છે. તેને F ફ્રોમ A ટુ B વડે દર્શાવાય છે. F એ A થી Bનું વિધેય છે. એમાં જે A છે એને કહેવાય છે ડોમેઇન ઓફ F, એટલે કે Fનો પ્રદેશ, અને Bને કહેવાય છે કોડોમેઇન ઓફ F, એટલે કે Fનો સહપ્રદેશ. અને Fના વિસ્તારને RF વડે દર્શાવાય છે રેન્જ ઓફ F. આ આપણે 11thમાં જોઈ ગયા. આ ઉપરાંત આપણે જુદા જુદા વિધેયો, માનાંક વિધેય, પછી મહત્તમ પૂર્ણાંક વિધેય, અચળ વિધેય અને સમય વિધેય, બહુપદી વિધેય આ બધું જોયું. ઉપરાંત તેના આલેખનો પણ આપણે અભ્યાસ કર્યો. એ ઉપરાંત આપણે વિધેયના સરવાળા, બાદબાકી, ગુણાકાર એ અંગે પણ જોઈ ગયા. હવે એનાથી આગળ આપણે વધીએ છીએ. એમાં છે વિધેયોના પ્રકાર. એમાં સૌથી પહેલો પ્રકાર છે એક વિધેય. એક વિધેયને ઇંગ્લિશમાં કહેવાય છે ઇન્જેક્ટિવ ફંક્શન ઓર વન ફંક્શન. એક વિધેય એટલે ઇન્જેક્ટિવ પણ કહી શકાય અથવા તો વન ફંક્શન પણ કહી શકાય. એની વ્યાખ્યા છે, જો Fની અંતર્ગત Xના ભિન્ન ઘટકોના પ્રતિબિંબો પણ ભિન્ન હોય તો વિધેય F ફ્રોમ X ટુ Y ને એક વિધેય કહે છે. એટલે કે આપણે F એ X થી Yનું વિધેય છે. Xમાંથી આપણે બે કિંમતો લઈએ, X1 અને X2. ફોર એવરી X1, X2 બિલોંગ્સ ટુ X માટે Fx1 ઇઝ ઇક્વલ ટુ Fx2 હોય તો X1 ઇઝ ઇક્વલ ટુ X2 થાય, અથવા Fx1 ઇઝ નોટ ઇક્વલ ટુ Fx2 હોય તો X1 નોટ ઇક્વલ ટુ Fx2 થાય. તો Fને એક વિધેય કહે છે. અને જો X1 નોટ ઇક્વલ ટુ X2 ઇમ્પ્લાઇઝ Fx1 નોટ ઇક્વલ ટુ Fx2 તો પણ Fને એક વિધેય કહેવાય છે. એક વિધેય એટલે આપણે જ્યારે પણ તમને વિધેયનું સૂત્ર આપ્યું હોય અને તમે કિંમત શોધો તો તમને જે આન્સર મળે છે, એટલે કે એનો જે વિસ્તારમાં આપણે જે કિંમતો લઈએ છીએ એ રિપીટ થવી જોઈએ નહીં. અને જો વિધેય F એક ન હોય તો એને અનેક વિધેય કહેવાય છે. અહીંયા આપણે જોઈશું F ફ્રોમ X ટુ Y માટે X1, X2 બિલોંગ્સ ટુ X, X1 નોટ ઇક્વલ ટુ X2 તો Fx1 ઇઝ ઇક્વલ ટુ Fx2 થાય તો Fને અનેક વિધેય કહેવાય છે. અહીંયા નોટ ઇક્વલ ટુ છે અને અહીંયા આવી ગયું ઇક્વલ ટુ.
તે જ રીતે x1 ઇક્વલ ટુ x2 હોય ઇમ્પ્લાઇઝ fx1 નોટ ઇક્વલ ટુ fx2, તો એફને અનેક એક વિધેય કહેવાય છે. અહીંયા આપણે એની વૈનાકૃતિ જોઈએ. આ બે સેટ છે એ અને બી. એમાં 4 ઘટક છે 1 2 3 4 અને બીમાં પણ 4 ઘટક છે x y z w. 1 એ x સાથે સંકળાયેલો છે, 2 એ z સાથે, 3 એ y સાથે અને 4 એ w સાથે. તમે જોઈ શકો કે 1 1 ફંક્શન છે, એકમાંથી એકમાં જ એરો બતાવેલો છે, એટલે f એ a થી બીનું એક એક વિધેય છે તેમ કહેવાય. અને એની કમ્પેરિઝનમાં આ આકૃતિ તમે જોશો તો એમાં પણ બે સેટ છે એ અને બી. એમાં 1 2 3 4 છે, બીમાં x y z w છે. તો 1માંથી 1 એ x સાથે સંકળાયેલું છે, 2 પણ x સાથે સંકળાયેલું છે, એટલે કે અનેકમાંથી એકમાં એરો જાય છે. 3 એ z સાથે, 4 એ w સાથે, એટલે અનેકમાંથી એકમાં એરો જાય છે, એટલે કે f1નો જવાબ પણ x થાય અને f2નો જવાબ પણ x થાય, એટલે કે જે જવાબ છે એનું રિપીટેશન થયું, એટલે કે f એક એક વિધેય નથી. માટે f એ a થી બીનું અનેક એક વિધેય છે. આ રીતે તમે કોઈ પણ એક્ઝામ્પલ લઈ અને એનો વેન ડાયાગ્રામ દોરીને અથવા તો તમને જે સૂત્ર આપ્યું હોય એના પરથી તમે ચેક કરી શકો કે f એક એક વિધેય છે કે નહીં, અને એક એક ના હોય તો તે અનેક એક વિધેય છે. હવે આપણે બીજું જોઈએ વ્યાપ્ત વિધેય. વ્યાપ્ત વિધેય એને કહેવાય છે સર્જેક્ટિવ ઓર ઓન ટુ ફંક્શન. એની વ્યાખ્યા છે જો yનો પ્રત્યેક ઘટક એ xના કોઈ ઘટકનું fની અંતર્ગત પ્રતિબિંબ હોય, એટલે કે y બિલોંગ્સ ટુ y માટે x બિલોંગ્સ ટુ x એવું મળે કે જેથી fx ઇઝ ઇક્વલ ટુ y થાય. એટલે કે yના પ્રત્યેક ઘટક એ xના કોઈ ઘટકનું fની અંતર્ગત પ્રતિબિંબ હોય તો વિધેય f ફ્રોમ x ટુ y ને વ્યાપ્ત વિધેય કહે છે. બીજી રીતે જોઈએ તો ફોર એવરી y બિલોંગ્સ ટુ y માટે x બિલોંગ્સ ટુ x એવો મળે કે જેથી fx ઇઝ ઇક્વલ ટુ y થાય, તો f ફ્રોમ x ટુ y ને વ્યાપ્ત વિધેય કહે છે. વ્યાપ્ત વિધેયને બીજી પણ રીતે કરી શકાય. તમે જે આપણે કિંમતો શોધીએ છીએ, તમને એફનું સૂત્ર આપ્યું હોય, સપોઝ એફ ફ્રોમ n ટુ n અને fx ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 1 કે કોઈ પણ, તો n એટલે પ્રાકૃતિક સંખ્યા ગણ છે, તો એમાંથી તમે જે કિંમતો લઈ અને એમાં મૂકશો અને ચેક કરવાનું છે કે એનો જે વિસ્તાર આવે છે અને સહપ્રદેશ rf ઇઝ ઇક્વલ ટુ, સપોઝ અહીંયા n હોય તો rf ઇઝ ઇક્વલ ટુ n થાય, તો fને વ્યાપ્ત વિધેય કહેવાય છે. અહીંયા આપણે નોંધ લીધી છે કે જો f ફ્રોમ x ટુ y વ્યાપ્ત વિધેય હોય તો અને તો જ fનો વિસ્તાર અને તેનો સહપ્રદેશ બંને સરખા થાય, એટલે કે rf ઇઝ ઇક્વલ ટુ y થાય. એનું આપણે અહીંયા એક્ઝામ્પલ જોઈએ વેન ડાયાગ્રામ દ્વારા. f a થી બીનું વિધેય છે, એમાં 3 કિંમત છે -1 0 1 અને બીમાં છે x y z. હવે 1ની મૂલ્ય છે f1નું x, f0નું છે z અને f1નું છે y. f -1નું x એટલે 1 એ x સાથે સંકળાયેલું છે, 0 એ z સાથે અને 1 એ y સાથે. તો તમે આના પરથી ફાઇન્ડ કરી શકો કે આ જે કિંમતો છે એનો શું થઈ જશે વિસ્તાર, એટલે rf ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, તો rfની વેલ્યુ આવશે x y z જે b છે, એટલે કે rf ઇઝ ઇક્વલ ટુ b થઈ ગયું. માટે f એ વ્યાપ્ત વિધેય છે. હવે એની કમ્પેરિઝનમાં અહીંયા જોઈએ તો અહીંયા પણ f a થી બીનું વિધેય છે, એમાં 3 કિંમત છે -1 0 1 અને બીમાં છે x y z અને p. હવે 1 -1ની કિંમત છે f -1ની x, f0ની કિંમત પણ છે
एक्स અને F1ની કિંમત છે y. એટલે આ અનેક એક વિધેય છે. હવે તમે આમાં જોશો તો તમને બે આન્સર મળશે x અને y. એટલે આની જે રેન્જ છે RF ઇઝ ઇક્વલ ટુ થઈ જશે x અને y. RF ઇઝ ઇક્વલ ટુ એક્સ વાય એટલે RF ઇઝ નોટ ઇક્વલ ટુ બી. બીમાં છે એક્સ વાય ઝેડ અને પી અને આપણને RF ઇઝ ઇક્વલ ટુ મળે છે એક્સ અને વાય. એટલે RF ઇઝ નોટ ઇક્વલ ટુ બી માટે F વ્યાપ્ત વિધેય નથી. તમે આ રીતે પણ ચેક કરી શકો અને વ્યાખ્યાની મદદથી પણ ચેક કરી શકાય કે ફોર એવરી વાય બિલોંગ્સ ટુ વાય માટે એક્સ બિલોંગ્સ ટુ એક્સ એવો મળે કે જેથી fx ઇઝ ઇક્વલ ટુ વાય થાય તો F વ્યાપ્ત વિધેય છે. હવે આ બંનેનું કમ્બાઈન છે એક એક અને વ્યાપ્ત વિધેય. એને કહેવાય છે બાયજેક્ટિવ ઓર વન એન્ડ ઓન ટુ ફંક્શન. એક એક અને વ્યાપ્ત વિધેય બાયજેક્ટિવ ઓર વન એન્ડ ઓન ટુ ફંક્શન. જો એફ એક એક અને વ્યાપ્ત બંને હોય એટલે એક એક પણ હોય અને વ્યાપ્ત પણ હોય તો એફ ફ્રોમ એક્સ ટુ વાયને એક એક અને વ્યાપ્ત વિધેય કહે છે. આવું જરૂરી નથી કે તમને જે વિધેય આપ્યું હોય એ એક એક અને વ્યાપ્ત બંને હોય. ઘણી વખત એક એક હોય તો વ્યાપ્ત ના પણ હોઈ શકે, વ્યાપ્ત હોય અને એક એક ના પણ હોઈ શકે. ઘણી વખત બંનેમાંથી એક પણ ના હોય, એક એક પણ ના હોય અને વ્યાપ્ત પણ ના હોય. એટલે અહીંયા આપણને એક્ઝામ્પલ આપ્યા છે ઇલસ્ટ્રેશન અને એક્સરસાઇઝ પણ છે 1.2. એમાં આપણે ચેક કરવાનું છે કે તમને જે વિધેય આપ્યા છે એક એક છે કે નહીં, વ્યાપ્ત છે કે નહીં. હવે બીજું આપણે હેતુલક્ષી પ્રશ્નો માટે બરાબર એક નોંધ લઈએ છીએ કે તમને પૂછે છે કે એફ એથી બીનું વિધેય આપેલું હોય અને નંબર ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 5, નંબર ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 3 ગમે તે આપી હોય એના પરથી તમને પૂછે છે કે આમાં એક એક વિધેયની સંખ્યા કેટલી છે, વ્યાપ્ત વિધેયની સંખ્યા કેટલી છે. તો એના માટેની આ ફોર્મ્યુલા છે એ તમને ઘણી ઉપયોગી થશે હેતુલક્ષી પ્રશ્નો માટે. એ આપણે જોઈએ. વિધેય એફ ફ્રોમ એ ટુ બી માટે જો નંબર ઓફ એ ઇઝ ઇક્વલ ટુ એમ એટલે કે એના ઘટકોની સંખ્યા એમ હોય તથા નંબર ઓફ બી ઇઝ ઇક્વલ ટુ એન એટલે કે બીના ઘટકોની સંખ્યા એન હોય તો એફ ફ્રોમ એ ટુ બીના એક એક વિધેયોની સંખ્યા. તો એના માટેનું સૂત્ર છે NPM. આ સૂત્રનો ઉપયોગ જ્યારે થાય છે તો m લેસ ધેન ઓર ઇક્વલ ટુ n હોય ત્યારે. એટલે કે એમની વેલ્યુ n કરતાં નાની હોય, નંબર ઓફ એ લેસ ધેન નંબર ઓફ બી હોય અથવા તો નંબર ઓફ એ ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ બી હોય. તો એનું ફોર્મ્યુલા છે NPM. અને જો m ગ્રેટર ધેન n થઈ જાય એટલે કે નંબર ઓફ એ ગ્રેટર ધેન નંબર ઓફ બી થઈ જાય તો એક એક વિધેય મળે નહીં એટલે કે એક એક વિધેયની સંખ્યા થઈ જશે 0. તે જ રીતે એથી બી પરના વ્યાપ્ત વિધેયોની સંખ્યા. એના માટેની ફોર્મ્યુલા છે સિગ્મા r ઇઝ ઇક્વલ ટુ 1 to n માઇનસ 1 રેસ ટુ n માઇનસ r NCR r રેસ ટુ m. આ ફોર્મ્યુલાનો ઉપયોગ ત્યારે થાય છે તો m ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2 હોવું જોઈએ અને 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ n લેસ ધેન ઓર ઇક્વલ ટુ m થવું જોઈએ. અને જો m ઇઝ ઇક્વલ ટુ n હોય તો NPM એટલે કે એક એક વિધેયની સંખ્યા પણ NPM થઈ જશે અને અહીંયા પણ NPM m અને n સરખા હોય ત્યારે. અને જો m અને n સરખા ના હોય તો વ્યાપ્ત વિધેયની સંખ્યા થઈ જશે 0. હવે આનો યુઝ કરી અને આપણે એક પ્રશ્ન જોઈશું. હેતુલક્ષી પ્રશ્નો છે. એમાં છે 4 ઘટક 1 2 3 4 એટલે કે નંબર ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 4 અને બીમાં 3 ઘટક છે 3 4 5 એટલે કે નંબર ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 3. તો આપણને પૂછ્યું છે કે એથી બી પરના એક એક વિધેયની સંખ્યા અને વ્યાપ્ત વિધેયોની સંખ્યા ખાલી જગ્યા છે. હવે આગળ મેં તમને ફોર્મ્યુલા આપી એનો આપણે અહીંયા યુઝ કરીશું. નંબર ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 4 અને નંબર ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 3. નંબર ઓફ એ છે એને આપણે એમ કહીશું એટલે કે m ઇઝ ઇક્વલ ટુ 4 અને n ઇઝ ઇક્વલ ટુ 3. એટલે અહીંયા 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ m લેસ ધેન ઓર ઇક્વલ ટુ n થઈ જશે. આપણી જે ફોર્મ્યુલા છે 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ n લેસ ધેન ઓર ઇક્વલ ટુ m.
એટલે કે 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ નંબર ઓફ બી લેસ ધેન ઓર ઇક્વલ ટુ નંબર ઓફ એ, 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ n લેસ ધેન ઓર ઇક્વલ ટુ m અને m ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2 માટે વ્યાપ્ત વિધેયોની સંખ્યાની ફોર્મ્યુલા છે સિગ્મા r is equal to 1 to n minus 1 raised to n minus r NCR r raised to m. તો આ જે ફોર્મ્યુલા છે એમાં આપણે m is equal to 4 લઈ લઈશું અને n is equal to 3 લઈ લઈશું. n is equal to 3 અને m is equal to 4. સિગ્મા minus 1 raised to n minus r, તો n is equal to 3 એટલે અહીંયા, અને અહીંયા પણ r is equal to 1 to n હતું એટલે r is equal to 1 to 3, n minus r એટલે 3 minus r. બીજું હતું અહીંયા NCR એટલે 3CR અને r raised to m એટલે r raised to 4. હવે આપણે સિગ્મા કાઢીશું. સિગ્મા એટલે સમેશન એટલે કે સરવાળો. તો સિગ્મા કાઢીશું એટલે પહેલાં આરની વેલ્યુ 1 લઈશું, પછી પ્લસ કરીને આરની વેલ્યુ 2 અને આરની વેલ્યુ 3. તો પહેલાં આપણે r ઇઝ ઇક્વલ ટુ 1 લઈશું એટલે અહીંયા 3 માઇનસ 1 3c1 1 રેસ ટુ 4 પ્લસ r ઇઝ ઇક્વલ ટુ 2 લઈ લઈએ તો માઇનસ 1 રેસ ટુ 3 માઇનસ 2 3c2 2 રેસ ટુ 4 પ્લસ r is equal to 3 લઈએ તો minus 1 raised to 3 minus 3 3c3 3 raised to 4. અહીંયા રહેશે minus 1નો સ્ક્વેર તો minus 1નો સ્ક્વેર એટલે plus 1 થઈ જશે, 3c1 એટલે 3 થશે અને 1 raised to 4 એટલે 1 એટલે અહીંયા 3 1 ઝા 3 એટલે આનો આન્સર થશે 3. એ જ રીતના અહીંયા minus 1 raised to 3 minus 2 એટલે minus 1 થશે એટલે માઇનસ સાઇન, 3c2 એટલે 3 અને 2 રેઝ ટુ 4 એટલે 16 16 3 ઝા 48 16 તરી 48. અહીંયા માઇનસ 1 રેઝ ટુ 3 માઇનસ 3 એટલે 0, માઇનસ 1 રેઝ ટુ 0 એટલે 1 થઈ જશે, c3 પણ 1 થઈ જશે અને 3 રેઝ ટુ 4 એટલે 81 એટલે આપણો જે આન્સર થશે આની વેલ્યુ થશે 3, સેકન્ડ સ્ટેપની વેલ્યુ થશે -48 અને થર્ડ સ્ટેપની વેલ્યુ થશે 81 એટલે 81 પ્લસ 384 માઇનસ 48 એટલે 36 એટલે આપણને વ્યાપ્ત વિધેયની સંખ્યા મળી 36 અને m ગ્રેટર ધેન n છે એટલે કે એક એક વિધેયની સંખ્યા થઈ જશે 0. હવે આના પરથી આપણે બીજું એક્ઝામ્પલ લઈએ કે જો a ઇઝ ઇક્વલ ટુ 3 4 5 અને b ઇઝ ઇક્વલ ટુ 1 2 3 4 હોય તો એક એક વિધેયની સંખ્યા બરાબર. તો અહીંયા થઈ જશે આપણે આગળ જોઈ ગયા એમ અહીંયા આપણે અહીં લીધું હતું કે m લેસ ધેન ઓર ઇક્વલ ટુ n હોય તો એક એક વિધેયની સંખ્યા થઈ જશે npm એટલે અહીંયા થઈ જશે આપણું npm. તો n ઇઝ ઇક્વલ ટુ થશે 4 અને m ઇઝ ઇક્વલ ટુ થશે 3, નંબર ઓફ b ઇઝ ઇક્વલ ટુ 4 અને નંબર ઓફ a ઇઝ ઇક્વલ ટુ 3 એટલે 4p3 બરાબર. તો એની વેલ્યુ થશે 4p3 એ આપણે 11thમાં આવી ગયું છે, 4 ઇન્ટુ 3 ઇન્ટુ 2 એટલે કે 24 એક એક વિધેયની સંખ્યા અને n લેસ ધેન m છે એટલે વ્યાપ્ત વિધેયની સંખ્યા થઈ જશે 0. આના પરથી ઘણા બધા એક્ઝામ્પલ આગળ તમે સોલ્વ કરી શકો જે આપણી પ્રશ્ન બેંકમાં છે. હવે આપણે જે એક એક અને વ્યાપ્ત વિધેયોની વ્યાખ્યા જોઈ બરાબર, એનું યુઝ કરી અને આપણે એક્સરસાઇઝ 1.2 કરવાની છે. આપણને એક્ઝામ્પલ આપેલા હોય છે અને આપણે ચેક કરવાનું છે કે એક એક છે કે નહીં, વ્યાપ્ત છે કે નહીં. એમાં એક્સરસાઇઝ 1.2નો આપણે ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈશું. f from r star to r star fx is equal to 1 upon x જ્યાં r star is equal to શૂન્યેતર વાસ્તવિક સંખ્યા ગણ. r star પણ કહી શકો, r એસ્ટ્રિક જે કેવું હોય શૂન્યેતર વાસ્તવિક સંખ્યા ગણ છે એટલે કે શૂન્ય સિવાયની વાસ્તવિક સંખ્યાઓ. હવે આપણે આ વિધેય એક એક છે કે નહીં તે ચેક કરવાનું છે. તો આપણે જે વ્યાખ્યા લીધી એનો યુઝ કરીશું, બે વેલ્યુ લઈશું.
ફોર એવરી x1 x2 બિલોંગ્સ ટુ આર સ્ટાર માટે fx1 ઇઝ ઇક્વલ ટુ fx2 લઈશું અને આપણે સાબિત કરીશું x1 ઇઝ ઇક્વલ ટુ x2. તો fx1 ઇઝ ઇક્વલ ટુ fx2, તો fxની વેલ્યુ છે 1/x, એટલે fx1 તો 1/x1 અને fx2 એટલે 1/x2. તો તમે ક્રોસ મલ્ટિપ્લિકેશન કરશો તો થઈ જશે x2 ઇઝ ઇક્વલ ટુ x1, એટલે કે x1 ઇઝ ઇક્વલ ટુ x2. fx1 ઇઝ ઇક્વલ ટુ fx2 લીધું અને આપણને મળે છે x1 ઇઝ ઇક્વલ ટુ x2. માટે f એક વિધેય છે. હવે વ્યાપ્ત છે કે નહીં એ ચેક કરવા માટે આપણે વ્યાખ્યાનો ઉપયોગ કરીશું કે ફોર એવરી y બિલોંગ્સ ટુ આ સ્ટાર માટે x બિલોંગ્સ ટુ આ સ્ટાર એવો મળે કે જેથી y બરાબર શું થવું જોઈએ fx. તો તમને જે પણ fxની વેલ્યુ આપી હોય એના બરાબર y લઈ લેવાનું. y ઇઝ ઇક્વલ ટુ fx એટલે કે 1/x અને xને સૂત્રનો કરતા બનાવો તો x ઇઝ ઇક્વલ ટુ 1/y. હવે આપણે પ્રૂવ કરવાનું છે કે fx ઇઝ ઇક્વલ ટુ y, તો fx x એટલે શું તો 1/y. હવે fx છે 1/x તો 1/1/y એટલે y થઈ જશે. માટે fx ઇઝ ઇક્વલ ટુ y આવી ગયું. વ્યાખ્યાનું સમાધાન થઈ ગયું. માટે f વ્યાપ્ત વિધેય છે. હવે આ જ સમ છે એમાં આર સ્ટારની બદલે n લેવામાં આવે તો શું થાય એ આપણે છે તમારે વિચારવાનું છે અને ચેક કરવાનું છે. n એટલે પ્રાકૃતિક સંખ્યા ગણ છે, તો અહીંયા તમે 1/2 લો, 1/3 લો તો તમને જે પણ કોઈ વેલ્યુ મળશે એ અપૂર્ણાંક મળશે અને અહીંયા પણ n લેવાનું છે તો એ nમાં હશે નહીં. એટલે આ જે વિધેય છે એ વ્યાપ્ત થશે નહીં. અને એક થશે કે નહીં એ તમારે ચેક કરવાનું છે. બીજું એક્ઝામ્પલ લઈએ આપણે. નીચેના વિધેયો એક છે, વ્યાપ્ત છે, ચકાસો. સૌથી પહેલાં આપણે લઈએ છીએ f ફ્રોમ r ટુ r. r એટલે વાસ્તવિક સંખ્યાગણ. fx ઇઝ ઇક્વલ ટુ x². આપણે વ્યાખ્યાનો જ યુઝ કરીશું. એટલે કે ફોર એવરી x1 x2 બિલોંગ્સ ટુ r માટે fx1 ઇઝ ઇક્વલ ટુ fx2. તો fx એટલે x² છે, એટલે fx1 એટલે x1² અને fx2 એટલે x2². હવે સ્ક્વેર કાઢો તો પ્લસ ઓર માઇનસ થઈ જશે, એટલે પ્લસ ઓર માઇનસ x1 ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ x2. એટલે આપણને બે વેલ્યુ મળશે, પ્લસ અને માઇનસ. બીજી રીતે તમે જુઓ તો r એટલે વાસ્તવિક સંખ્યાગણ છે, એટલે એમાં પ્લસ પણ આવી શકે, માઇનસ પણ આવી શકે, અપૂર્ણાંક પણ આવી શકે, સમય સંખ્યા પણ આવી શકે, બધી સંખ્યા આવી શકે. એટલે f2ની વેલ્યુ તમે આમાં લેશો તો f2 ઇઝ ઇક્વલ ટુ 2નો સ્ક્વેર એટલે 4 થશે અને f -2 એટલે -2નો સ્ક્વેર પણ 4 થશે. આન્સર રિપીટેશન થયું. f2નો આન્સર પણ 4 આવ્યો, f -2નો આન્સર પણ 4 આવ્યો, એટલે કે 2 અને -2નું સમાન પ્રતિબિંબ મળે છે. માટે f એક વિધેય નથી. હવે આ જ વિધેય માટે તમને z થી z હોય તો શું કહી શકો? એમાં પણ સેમ જ આવવાનું. ઝેડમાં પણ માઇનસ પણ આવી શકે, પ્લસ પણ આવી શકે, એટલે એ પણ એક વિધેય નથી. પણ હું અહીંયા n લઉં તો n થી n લઈએ તો fx ઇઝ ઇક્વલ ટુ x². એટલે કે ફોર એવરી x1 x2 બિલોંગ્સ ટુ n માટે fx1 ઇઝ ઇક્વલ ટુ fx2, x1² ઇઝ ઇક્વલ ટુ x2². હવે અહીં તમારી પાસે n એટલે પ્રાકૃતિક સંખ્યાગણ છે, એટલે એમાં ઋણ કિંમત જ નથી, એટલે x1 ઇઝ ઇક્વલ ટુ x2 થઈ જશે. અહીં પ્લસ ઓર માઇનસ આવશે નહીં. એટલે અહીંયા પ્રતિબિંબ પણ એક જ મળશે, કોઈ પણ તમે કિંમત લેશો સમાન પ્રતિબિંબ મળશે નહીં. એટલે f એક વિધેય થશે. ક્યારે? r ઇઝ ઇક્વલ ટુ n લો તો. બરાબર? એટલે કે જો f એ n થી nનું હોય તો f એક થાય. f n થી n fx ઇઝ ઇક્વલ ટુ x² લઈએ તો f એક થાય. હવે આપણે ચેક કરીશું કે વ્યાપ્ત છે કે નહીં. બંને રીતે કરી શકાય. તમે વ્યાખ્યાની મદદથી પણ વ્યાપ્ત છે કે નહીં કરી શકો અને કિંમતો મૂકીને પણ તમે ચેક કરી શકો.
તો આપણે +1 લઈશું તો 1નો સ્ક્વેર પણ 1 થશે, -1નો સ્ક્વેર પણ 1 થશે, એટલે ±1ની વેલ્યુ 1 થશે. એ જ રીતના ±2 લઈશું તો f2નો સ્ક્વેર એટલે 2નો સ્ક્વેર 4 થશે. f-2 લઈશું તો -2નો સ્ક્વેર 4 થશે. સિમિલરલી આપણે √2 લઈશું, કારણ કે r છે એટલે એમાં રૂટવાળી સંખ્યા પણ આવી શકે, તો √2નો સ્ક્વેર 2 થશે, -√2નો સ્ક્વેર પણ 2 થશે, f0 0 થશે. તમે આમાં જોઈ શકો છો કે ક્યાંય ઋણ કિંમત મળશે નહીં, તમને બધી જે કિંમત મળશે એ ધન મળશે. એટલે કે તમારો જે વિસ્તાર છે એફનો વિસ્તાર RF એ થઈ જશે r + યુનિયન 0, એટલે કે r + યોગ 0, ધન વાસ્તવિક સંખ્યાઓ અને 0. તો આપણી પાસે તો આરમાં ઋણ પણ સંખ્યાઓ આવી શકે, એટલે કે ઇઝ નોટ ઇક્વલ ટુ r. માટે f વ્યાપ્ત વિધેય નથી. મેં તમને આગળ કીધું એમ કે f એ n થી n હોય તો fx = x² હોય તો ચેક કરવાનું છે કે f એકિક છે કે નહીં, વ્યાપ્ત છે કે નહીં. મેં તમને આગળ બતાવ્યું કે n થી n હોય અને fx = x² હોય તો એકિક થાય. હવે વ્યાપ્ત માટે તમે શું કરશો? તો આમાં કોઈ વેલ્યુ મૂકી દો. n એટલે પ્રાકૃતિક સંખ્યા ગણ છે. f1 લેશો તો 1 આવશે, f2 લેશો તો 4 આવશે, f3 લેશો તો 9 આવશે. તો તમારી જે વિસ્તાર છે એ તમને મળશે 1 4 9 ઇઝ નોટ ઇક્વલ ટુ n, એટલે કે વ્યાપ્ત વિધેય નથી. એટલે એક થશે પણ વ્યાપ્ત નહીં થાય. બરાબર. હવે બીજું એક્ઝામ્પલ જોઈએ આપણે. f from z to z fx = x³. તો ચેક કરવાનું છે કે f એકિક છે કે નહીં, વ્યાપ્ત છે કે નહીં. એકિક છે કે નહીં આપણે પહેલાં ચેક કરીશું. તો ફોર એવરી x1 x2 બિલોંગ્સ ટુ z માટે fx1 = fx2. તો fx એટલે x³ છે, તો x1³ = x2³. તો અહીંયા આપણે ક્યુબ કાઢીશું તો તમને મળશે x1 = x2. માટે f એકિક વિધેય છે. હવે વ્યાપ્ત વિધેય છે કે નહીં એ ચેક કરવા માટે તમે કોઈ પણ કિંમત મૂકશો, બરાબર, તો તમારી જે વેલ્યુ મળશે, સપોઝ -1 લેશો તો -1નો ક્યુબ એટલે -1 થશે. f1 મૂકશો તો 1નો ક્યુબ એટલે 1 થશે. એટલે તમારી કોઈ એવી વેલ્યુ લઈએ, સપોઝ હું અહીંયા લઉં છું 3 બિલોંગ્સ ટુ z સહપ્રદેશમાં, તો 3 બિલોંગ્સ ટુ z માટે fના પ્રદેશમાં એવો x ન મળે કે જેથી fx = 3 થાય. એટલે મારે અહીંયા આનો fx = x³ નો આન્સર 3 લાવવો હોય તો એવી વેલ્યુ, એટલે x³ = 3 લઉં તો x = 3⁻1/3 જે ઝેડમાં નથી, એટલે કે 3 બિલોંગ્સ ટુ z માટે fના પ્રદેશમાં એવો x ન મળે કે જેથી fx = 3 થાય. માટે f વ્યાપ્ત વિધેય નથી. આ જ રીતે તમે બીજા પણ એક્ઝામ્પલ ચેક કરી શકો છો. તમે અચળ વિધેય લઈ અને પણ ચેક કરી શકો છો કે f એકિક છે કે નહીં, વ્યાપ્ત છે કે નહીં. બરાબર. માનાંક વિધેય લઈને પણ ચેક કરી શકો છો એકિક છે કે નહીં અને વ્યાપ્ત છે કે નહીં. અહીંયા આપણે બીજો એક્ઝામ્પલ લઈએ છીએ. સ્વાધ્યાયનો ત્રીજો એક્ઝામ્પલ છે. સાબિત કરો f from r to r fx = box x. આને કહેવાય છે મહત્તમ પૂર્ણાંક વિધેય. મહત્તમ પૂર્ણાંક વિધેય આપણે સાબિત કરવાનું છે કે આ એકિક નથી અને વ્યાપ્ત નથી. મહત્તમ પૂર્ણાંક વિધેય વિશે આપણે 11thમાં જોઈ ગયા છીએ. મહત્તમ પૂર્ણાંક એ r થી rનું વિધેય છે અને fx = box x. બોક્સ xની વેલ્યુ આ રીતે લેવાય છે. xની વેલ્યુ છે કે -1 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન 0, તો અહીંયા આવશે -1. 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન 1, તો એની વેલ્યુ થઈ જશે 0. 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન 2, એની વેલ્યુ થશે 1. 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન 3, તો એની વેલ્યુ થશે 2. એટલે કે સપોઝ હું અહીંયા 0.5 લઉં બોક્સમાં, fx = 0.5, બોક્સમાં 0.5, તો એનો આન્સર મળશે મને 0. એ રીતના 0.8 લઈશ તો પણ એનો આન્સર 0 મળશે. તો આના પરથી પણ તમને આઈડિયા આવી જાય કે હું બે વેલ્યુ લઉં છું અલગ અલગ અને મને આન્સર સેમ મળે છે. એ જ રીતના હું સપોઝ 1.3 લઉં તો f 1.3
બોક્સમાં 1.3 તો એનો આન્સર થશે 1. એવી રીતના 1.9 લઈશ તો પણ એનો આન્સર બોક્સમાં 1.9 એટલે 1 થઈ જશે. એટલે આન્સરનું રિપીટેશન થાય છે. એટલે એફ એક વિધેય નથી. એ મેં અહીંયા તમને બતાવ્યું છે. આપણે લઈએ એફ -0.5 તો બોક્સમાં -0.5 -0.5. હવે બોક્સમાં -0.5 હોય એટલે -0.5 એટલે -1 થી 0 ની વચ્ચે આવશે એટલે એની વેલ્યુ થઈ જશે -1. એ જ રીતના એફ 0.8 તો બોક્સમાં -0.8 એટલે એનો આન્સર પણ થઈ જશે -1. એ જ રીતના એફ 1.5 લઈશ એટલે કે બોક્સમાં 1.5 તો એનો આન્સર થઈ જશે 1. 1 થી 2 ની વચ્ચે એટલે કે 1. એ જ રીતના 1.7 તો બોક્સમાં 1.7 એટલે 1. તો તમે અહીં જોઈ શકો છો કે જવાબનું રિપીટેશન થઈ રહ્યું છે. -1 2 વખત આવ્યા, +1 2 વખત આવ્યા. એટલે જે પ્રતિબિંબ છે બે વેલ્યુ માટે એક કિંમત મળે છે એટલે કે અનેક એક વિધેય થઈ જાય છે. એટલે કે એફ એ એક વિધેય નથી. હવે આના પરથી તમે એફનો વિસ્તાર જોઈ શકો છો. તમે કોઈ પણ કિંમત મેળવશો તો તમને અપૂર્ણાંક કિંમત આમાં મળશે નહીં, બધી જ પૂર્ણાંક કિંમત મળશે. એટલે કે એફનો વિસ્તાર આર એફ તમારો થઈ જશે -2 -1 0 1 2 એટલે કે આ કયો સંખ્યાગણ છે તો પૂર્ણાંક સંખ્યાગણ ઝેડ. અને આપણું જે વિધેય હતું એફ એ આરથી આરનું હતું એટલે એનો સહપ્રદેશ હતો આર. એટલે RF is not equal to RFZ is not equal to R માટે F વ્યાપ્ત વિધેય નથી. આ આપણે મહત્તમ પૂર્ણાંક લીધું. તે જ રીતે તમારે હોમવર્કમાં કરવાનું છે F from R to R. fx is equal to અડધું બોક્સ છે અહીંયા આને કહેવાય છે ન્યૂનતમ પૂર્ણાંક વિધેય. એ પણ એક નથી અને વ્યાપ્ત નથી. આ જ રીતે તમે અચળ વિધેય છે એને પણ ચેક કરી શકો છો કે એક છે કે નહીં, વ્યાપ્ત છે કે નહીં. બીજું વિધેય જોઈએ આપણે માનાંક વિધેય. એફ ફ્રોમ આર ટુ આર fx is equal to માનાંક x. એ પણ એક નથી અને વ્યાપ્ત નથી. માનાંક વિધેયનો આલેખ આપણે 11th જોઈ ગયા. માનાંક વિધેય એનો જે આપણે આલેખ છે એ આ રીતે હતો. બરાબર. તો તમે અહીંયા જોઈ શકો છો કે f0ની વેલ્યુ થશે 0. f0 ઇઝ ઇક્વલ ટુ 0. f -1 લઈશ તો પણ એનો આન્સર મને 1 મળશે. f -1 એટલે માનાંકમાં -1 મોડ ફંક્શન છે, માનાંક વિધેય છે એટલે માઇનસ હોય તો પ્લસ થઈ જશે 1. અને f1નો આન્સર પણ મને શું મળશે 1. એટલે f -1નો આન્સર પણ અહીંયા -1 લઈશ તો પણ 1 મળશે, f1નો પણ 1 મળશે. એ જ રીતના f -2 લઈશ તો 2 થશે, f +2 લઈશ તો 2 થશે. એટલે કે આન્સરનું રિપીટેશન થઈ રહ્યું છે માટે f એક વિધેય નથી. હવે તમે આનો વિસ્તાર જોશો તો બધી ધન કિંમત જ મળશે. એટલે કે RF is equal to R plus union 0. R plus યોગ ધન વાસ્તવિક સંખ્યાઓ અને 0. F0 લેશો તો 0 થશે અને બધી જે કિંમત છે એ ધન મળશે. બરાબર. એટલે કે વ્યાપ્ત વિધેય નથી. RF is equal to R plus union 0 is not equal to R. એના સહપ્રદેશ જેટલું થતું નથી. બીજી રીતે તમે જોઈએ, મારે સપોઝ fx is equal to -2 લાવવો છે તો એ શક્ય જ નહીં થાય કે એવો x belongs to R મને મળશે નહીં. એટલે કે fx is equal to -2 થાય તેવો x મળતો નથી માટે f વ્યાપ્ત વિધેય નથી. એક્ઝામ્પલ 7 જોઈએ આપણે. f એ આરથી આરનું વિધેય છે અને fx ઇઝ ઇક્વલ ટુ 3 - 4x સુરેખ વિધેય છે. હવે આપણે ચેક કરવાનું છે કે આ જે વિધેય તમને આપ્યું છે એક છે કે નહીં, વ્યાપ્ત છે કે નહીં. વ્યાખ્યાની મદદથી લઈએ. ફોર એવરી x1 x2 બિલોંગ્સ ટુ R માટે fx1 ઇઝ ઇક્વલ ટુ fx2. આમાં x1 મૂકશો
તો 3 - 4x1 અને આમાં x2 મૂકશો તો 3 - 4x2. તો તમે બંને સાઈડથી 3 કરી શકશો એટલે તમારી પાસે મળશે -4x1 = -4x2. -4 પણ નીકળી જશે બંને સાઈડથી એટલે કે x1 = x2. તો આમાં તમે જોઈ શકો છો પહેલાં આપણે 3 3 કાઢી નાખ્યા. એ જ રીત એટલે આપણને મળ્યું -4x1 = -4x2. બંને સાઈડથી -4 પણ નીકળી જશે એટલે કે x1 = x2. આપણે fx1 = fx2 લીધું હતું અને આપણને મળ્યું x1 = x2. એટલે વ્યાખ્યાનું સેટિસ્ફાઈ થઈ ગઈ. માટે f એક વિધેય છે. હવે આને વ્યાપ્ત વિધેય છે એવું સાબિત કરવું છે તો આમાં કિંમતો મૂક્યા કરતાં આપણે જે છે એની વ્યાખ્યા વ્યાપ્ત વિધેયની એનો ઉપયોગ કરીશું કે ફોર એવરી y બિલોંગ્સ ટુ r માટે x બિલોંગ્સ ટુ r એવું મળે કે જેથી fx = y થાય. એટલે ધારો કે આપણે લઈએ છીએ y બિલોંગ્સ ટુ r. r શેમાંથી લઈએ છીએ? સહપ્રદેશમાંથી. y બિલોંગ્સ ટુ b. આ સપોઝ a અને આ b. એટલે y બિલોંગ્સ ટુ r માટે y = આપણે fx લઈ લેવાનું એટલે કે 3 - 4x. આના પરથી આપણે xને સૂત્રનો કર્તા બનાવવાનું એટલે y = 3 - 4x છે તો એના પરથી 4x = 3 - y એટલે x = 3 - y/4. હવે આપણે સાબિત કરવાનું છે કે fx = y જે આપણે સાબિત કરીશું. fx તો fx એટલે xની વેલ્યુ આપણને મળે છે 3 - y/4 એટલે કે 3 - y/4 અને આપણું જે fની ફોર્મ્યુલા છે 3 - 4x. 3 - 4x એમાં આપણે વેલ્યુ મૂકીશું. આ આપણો x થઈ જશે એટલે xની જગ્યાએ 3 - y/4. 4 4 કટ થઈ જશે તો 3 - 3 + y તો 3 3 પણ કટ થઈ જશે એટલે કે fx = થઈ જશે y. વ્યાખ્યાનું સંતોષ સેટિસ્ફાઈ થઈ ગઈ. માટે ફોર એવરી y બિલોંગ્સ ટુ r માટે x બિલોંગ્સ ટુ r એવો મળે કે જેથી fx = y માટે વિધેય f વ્યાપ્ત વિધેય છે. આ રીતના તમે કોઈ પણ સુરેખ વિધેય બનાવી અને ચેક કરી શકો છો કે એક છે કે નહીં, વ્યાપ્ત છે કે નહીં. અને આનો યુઝ કરી અને તમે હોમવર્કમાં એક્ઝામ્પલ 10 કરવાનો છે. a = r - 3, b = r - 1, f a થી b નું વિધેય છે. fx = x - 2 / x - 3 એક અને વ્યાપ્ત છે એ સાબિત કરો. જે રીતના આપણે આ એક્ઝામ્પલ કર્યો એ જ રીતના એક્ઝામ્પલ કરવાનો છે. બીજો એક્ઝામ્પલ લઈશું આપણે. એક્ઝામ્પલ નંબર 9. ધારો કે f એ n થી n નું વિધેય છે અને fnની બે વેલ્યુ છે. n અયુગ્મ હોય તો n + 1/2 અને n યુગ્મ હોય તો n/2 ફોર એવરી n બિલોંગ્સ ટુ n. આપણે ચકાસવાનું છે કે f એક છે કે નહીં, વ્યાપ્ત છે કે નહીં. હવે અહીંયા આપણી પાસે આ અયુગ્મની સાઈડ લઈશું અને આ બાજુ યુગ્મ સાઈડ. તો અયુગ્મની ફોર્મ્યુલા છે fn = n + 1/2. અહીંયા આપણે લઈએ છીએ n અયુગ્મ અને આ સાઈડ લઈશું આપણે n યુગ્મ. તો અયુગ્મની ફોર્મ્યુલા છે fn = n + 1/2. અયુગ્મ કિંમત લઈશું પ્રાકૃતિક સંખ્યાગણમાંથી. n એટલે 1 2 3 4 5 6 એટલે ડેશ ડેશ ડેશ. તો f1 તો અહીંયા 1 + 1/2 એટલે કે 2/2 તો એની વેલ્યુ મળશે 1. એ જ રીતના આપણે f3 શોધીશું તો 3 + 1/2 એટલે કે 4/2 તો 2. હવે યુગ્મમાં જઈએ તો યુગ્મની ફોર્મ્યુલા છે n/2. f2 લઈશું તો 2/2 એટલે 1 અને f4 લઈશું તો 4/2 એટલે 2. તો તમે અહીંયા જોઈ શકો છો કે જવાબનું રિપીટેશન થઈ રહ્યું છે. 1 2 વખત આવ્યા, 2 2 વખત આવ્યા એટલે કે અનેકમાંથી એકમાં f1નો આન્સર પણ 1 થશે, f2નો આન્સર પણ 1 થશે એટલે અનેક એક વિધેય થશે, એક વિધેય થશે
નહીં, એટલે કે એફ એક વિધેય નથી. હવે આપણે જે આ વેલ્યુ શોધીએ છીએ એના પરથી તમને એનો વિસ્તાર મળી જશે. તો એફનો વિસ્તાર આર એફ ઇઝ ઇક્વલ ટુ 1 2 આગળ તમે શોધી શકશો 3 4 ડેશ ડેશ ડેશ. તો આ જે બધી મળે છે કિંમત એ પ્રાકૃતિક કિંમત છે, એટલે કે પ્રાકૃતિક સંખ્યાગણ છે, એટલે કે આર એફ ઇઝ ઇક્વલ ટુ એન થઈ જશે. એન એટલે એનો સહપ્રદેશ છે, એટલે આર એફ ઇઝ ઇક્વલ ટુ એન સહપ્રદેશ માટે એફ વ્યાપ્ત વિધેય છે. એક નથી પણ વ્યાપ્ત છે. આ રીતે ઘણા બધા ઉદાહરણ પણ છે અને એક્સરસાઇઝમાં પણ બીજા સમ છે આ પ્રકારના યુગ્મ અયુગ્મવાળા. અને ખાલી અહીંયા તમારી ફોર્મ્યુલા અલગ હશે, ઝેડ પણ હોઈ શકે, ઝેડથી ઝેડનું, અને એ તમારે ચેક કરવાની, તમારી જાતે પણ કોઈ બનાવી શકો છો અને ચેક કરવાનું કે એક છે કે નહીં, વ્યાપ્ત છે કે નહીં. હવે આપણી આ જે નવી સિસ્ટમ છે એમાં હેતુલક્ષી પ્રશ્નો પૂછાવાના છે. તો આપણે જે એક અને વ્યાપ્ત વિધેય છે એ જોયું, એની હેતુલક્ષી પ્રશ્નો છે એ કયા ટાઈપના હોય એ આપણે થોડા હેતુલક્ષી પ્રશ્નો જોઈશું. તો એ માટે આપણે અહીંયા પહેલો પ્રશ્ન છે, વિધેય એફ ફ્રોમ આર ટુ એ fx ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર અપોન એક્સ સ્ક્વેર પ્લસ 1 એક અને વ્યાપ્ત હોય તો એ શોધવાનો છે, એટલે કે એનો સહપ્રદેશ શોધવાનો છે. આ તમને જે વિધેય આપ્યું છે એક અને વ્યાપ્ત આપી દીધું છે, આપણે ચેક નથી કરવાનું, ખાલી એનો શું શોધવાનો છે, સહપ્રદેશ. હવે અહીંયા આપણી પાસે એફનો પ્રદેશ છે આર. આર એટલે વાસ્તવિક સંખ્યાગણ, એમાં પૂર્ણાંક પણ આવે, અપૂર્ણાંક પણ આવે, માઇનસ પણ આવી શકે, પ્લસ પણ આવી શકે. અને એફએક્સની ફોર્મ્યુલા છે એક્સ સ્ક્વેર અપોન એક્સ સ્ક્વેર પ્લસ 1. એમાં આપણે થોડી વેલ્યુ જોઈ લઈએ. હું પહેલાં -1 લઈએ તો એફ -1 એટલે કે -1નો સ્ક્વેર અપોન -1નો સ્ક્વેર પ્લસ 1, તો 1 અપોન 1 પ્લસ 1 એટલે 2, 1/2 થશે. એફ 0 મૂકશો તો 0 અપોન 0 પ્લસ 1 એટલે 0. એ જ રીતના F2 શોધશો તો 2નો સ્ક્વેર અપોન 2નો સ્ક્વેર પ્લસ 1 એટલે કે 4, અને 4 પ્લસ 1 4/5. 4/5 છે લેસ ધેન 1 થઈ જશે. તો તમને આ જે કિંમતો મળે છે એ મિનિમમ તમને મળશે 0, અને બીજી જે તમને જે પણ કોઈ કિંમત મળશે એ લેસ ધેન 1 મળશે. એટલે બીજી રીતે તમે જોઈ શકો છો કે fx ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર અપોન એક્સ સ્ક્વેર પ્લસ 1. અહીંયા એક્સ સ્ક્વેર છે એટલે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 થવાની છે એની વેલ્યુ, એટલે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. આનું આપણે સિમ્પ્લિફિકેશન કરીએ તો આને આ રીતે લખી શકાય 1 - 1 અપોન એક્સ સ્ક્વેર પ્લસ 1, એટલે કે લેસ ધેન 1 થવાનું. આના પરથી તમે જોઈ શકો છો કે આનો જે વિસ્તાર છે એ થશે સંવૃત્ત અંતરાલ 0 થી 1 અને સંવૃત્ત વિવૃત્ત 0 થી 1, એટલે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન 1. તો જે આરએફ છે એ એનો શું થઈ જશે, સહપ્રદેશ. આપણે વ્યાપ્ત વિધેયમાં જોઈએ છે કે આરએફ અને સહપ્રદેશ સરખા થઈ જાય. એફ વ્યાપ્ત છે માટે આરએફ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, એનો સહપ્રદેશ. તો અહીંયા સહપ્રદેશ એટલે એ છે, એટલે એ. તો આપણી પાસે આરએફ મળે છે સંવૃત્ત અંતરાલ 0 થી 1, અને અહીંયા વિવૃત્ત સંવૃત્ત વિવૃત્ત 0 થી 1. એનો એટલે એની વેલ્યુ થઈ જશે સંવૃત્ત 0 અને આ સાઈડ 1 વિવૃત્ત, સંવૃત્ત વિવૃત્ત અંતરાલ 0 to 1. બીજું આપણે જોઈએ, આ તમને વિધેય આપ્યું છે બરાબર, એ તમારે કેવું વિધેય છે જોવાનું છે. એફ એ આરથી આરનું વિધેય છે. fx ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ બોક્સ એક્સ ખાલી જગ્યા છે, ખાલી જગ્યા વિધેય છે. એટલે એક વિધેય છે કે વ્યાપ્ત વિધેય છે એ તમારે અહીંયા બતાવવાનું છે. તો fx ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ બોક્સ એક્સ, એનો પ્રદેશ છે આર,
એટલે આપણે ગમે તે કિંમત લઈ શકીએ, પૂર્ણાંક અપૂર્ણાંક. F1 લઈશું તો 1 માઇનસ બોક્સ 1 એટલે 1, 1 માઇનસ 1 એટલે 0. એ જ રીતના F2 લઈશું તો પણ 0 આવશે. F1.5 લઈએ તો 1.5 માઇનસ બોક્સમાં 1.5, તો બોક્સમાંથી 1.5 કાઢશો એટલે આપણે આગળ જોઈ ગયા મહત્તમ પૂર્ણાંક વિધેયમાં 1 આવશે, એટલે કે 1.5 માઇનસ 1 એટલે 0.5. તમે જેટલી પણ અહીંયા પૂર્ણાંક કિંમત મૂકશો તો એના માટે આન્સર તમને 0 મળશે, એટલે કે જવાબનું રિપીટેશન થઈ રહ્યું છે, માટે F એક વિધેય નથી. અને બીજી તમે વેલ્યુ જોઈ શકો છો, 0 આવી પછી 0.5 અપૂર્ણાંક કિંમત મૂકશો તો અહીં 2.8 માઇનસ બોક્સમાં 2.8 એટલે 2.8 માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 0.8. એટલે આનો જે વિસ્તાર છે એ તમારો થશે સંવૃત્ત વિવૃત્ત 0 થી 1 ઇઝ નોટ ઇક્વલ ટુ R, એટલે કે F વ્યાપ્ત નથી. સોરી, અહીંયા વિધેય છે એની બદલે આવશે નથી, તો આવશે અહીંયા એક નથી, એક વ્યાપ્ત વિધેય નથી. અલગ અલગ પણ લખી શકાય કે એક વિધેય નથી અને વ્યાપ્ત વિધેય નથી. બીજો એક હેતુલક્ષી પ્રશ્ન છે. F એ સંવૃત્ત અંતરાલ -π/2 થી π/2 થી -1 to 1 સંવૃત્ત અંતરાલ એક અને વ્યાપ્ત વિધેય હોય તો fx ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા, અહીંયા તમને 4 ઓપ્શન આપ્યા છે. fx ઇઝ ઇક્વલ ટુ માનાંક x, fx ઇઝ ઇક્વલ ટુ સાઇન x, fx ઇઝ ઇક્વલ ટુ x² અને fx ઇઝ ઇક્વલ ટુ cos x. હવે આપણે ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન 11thમાં જોઈ ગયા, તો આના પરથી તમને આ -π/2 થી π/2 છે અને -1 થી 1 છે. આના પરથી તમને બે શક્યતા લાગી શકે કે -1 થી 1 એટલે cos અને sin બંને નો વિસ્તાર છે તમારો -1 થી 1. હવે તમારી પાસે અહીંયા આપ્યું છે એનો જે પ્રદેશ છે એ છે -π/2 થી π/2, તો એ વિધેય થઈ જશે તમારું sin x, એટલે fx ઇઝ ઇક્વલ ટુ sin x આન્સર આવશે આનો. હવે આની બદલે તમને અહીંયા 0 થી π આપી હોત તો થઈ જાય cos x, એટલે તમારું અહીંયા fxનો આન્સર થઈ જશે sin x. બીજો હેતુલક્ષી પ્રશ્નો જોઈએ આપણે. F ફ્રોમ સંવૃત્ત અંતરાલ -1 to સંવૃત્ત અંતરાલ -1 to 1 fx ઇઝ ઇક્વલ ટુ x માનાંક x એક ખાલી જગ્યા વિધેય છે, તો આપણે વેલ્યુ મૂકીને પણ ચેક કરી શકીએ છીએ કે વેલ્યુ ક્યાંથી ક્યાં સુધીની મૂકવાની, તો -1 થી 1 સુધીની. એટલે તમારે અહીં ચેક કરવાનું છે કે એક છે કે નહીં, વ્યાપ્ત છે કે નહીં. તમે F-1 લઈને પણ ચેક કરી શકશો. F-1 લેશો તો એનો આન્સર -1 આવશે, F0 લેશો તો એનો આન્સર 0 આવશે, F1 લેશો તો એનો આન્સર 1 આવશે. બીજી કોઈ પણ વેલ્યુ આની વચ્ચેની પણ તમે મૂકી શકો, -0.5 0.5 લઈ શકો. ગમે તે કિંમત મૂકી અને ચેક કરશો તો તમારા જે આન્સર છે રિપીટ થશે નહીં, એટલે કે આ એક વિધેય છે. અને તમને જે પણ કિંમત મળશે એ -1 થી 1ની અંદર જ મળશે અને મિનિમમ -1 અને મેક્સિમમ 1, એટલે એનો જે વિસ્તાર છે એ -1 થી 1 થઈ જશે. એટલે કે RF ઇઝ ઇક્વલ ટુ, સપોઝ આ A અને B હોય, આ A અને આ B, તો તમારું અહીંયા જે RF ઇઝ ઇક્વલ ટુ -1 થી 1 થઈ જશે, એટલે કે B થઈ જશે, માટે F વ્યાપ્ત થઈ જશે અને એક છે, એટલે એક અને વ્યાપ્ત છે. એ તમે ચેક કરી શકો છો. બીજું આપણે પાંચમો હેતુલક્ષી પ્રશ્ન છે. F ફ્રોમ n ક્રોસ n થી n, n એટલે પ્રાકૃતિક સંખ્યાગણ, F(mn) ઇઝ ઇક્વલ ટુ m+n એક ખાલી જગ્યા વિધેય છે. એ પણ તમારે અહીંયા ચેક કરવાનું છે કે એક વિધેય છે કે નહીં, વ્યાપ્ત વિધેય છે કે નહીં. તો આપણે જોઈએ એના માટે અહીંયા F ફ્રોમ n ટુ n ક્રોસ n થી nનું વિધેય છે અને અહીંયા આપણને આપ્યું છે F(mn) ઇઝ ઇક્વલ ટુ m+n.
હવે આપણી પાસે અહીંયા છે n ક્રોસ n, એટલે તમે વેલ્યુઝ લઈ શકો 1 1 1 2 1 3, એ રીતના 2 1 2 2 2 3, ગમે તે વેલ્યુ લઈ શકાય. સપોઝ અહીંયા હું પહેલાં લઉં છું f11, તો એનો આન્સર થઈ જશે 1 + 1 એટલે કે 2. પછી હું અહીંયા લઉં f12, તો 1 + 2 એટલે 3 થશે. હવે હું અહીંયા લઉં f21, તો 2 + 1 = 3. તમે જોઈ શકો છો કે આન્સર રિપીટ થયો, એટલે કે f એક વિધેય નથી. બીજું, તમારી જે કિંમત છે 2થી સ્ટાર્ટ થશે, 2 3 4 એ રીતના, એટલે મિનિમમ તમારો જે સરવાળો છે એ 2 થશે. તો આના પરથી તમારો જે વિસ્તાર છે RF થઈ જશે તમારો 2 3 4 ડેશ ડેશ ડેશ, તો આમાં 1 આવશે નહીં, એટલે કે ઇઝ નોટ ઇક્વલ ટુ n, એના સહપ્રદેશ જેટલો નથી, માટે f વ્યાપ્ત નથી. એટલે એક પણ નથી અને વ્યાપ્ત પણ નથી. આ રીતે તમે ચેક કરી શકો છો. એટલે મેં અહીંયા આન્સર લખ્યો છે કે f એક પણ નથી અને વ્યાપ્ત પણ નથી. હવે છઠ્ઠો હેતુલક્ષી પ્રશ્ન છે, f ફ્રોમ n-1 to n, fn = n નો ઉચ્ચતમ અવિભાજ્ય અવયવ. તો આ પણ તમારે ચકાસવાનું છે, આની સત્યતા. અહીંયા આપ્યું છે કે આ જે વિધેય છે એક નથી અને વ્યાપ્ત નથી. સત્યાર્થતા ચકાસો, એટલે કે આ જે વિધેય છે એ સાચું છે કે ખોટું, એ તમારે અહીંયા ચેક કરવાનું છે. એ હોમવર્કમાં જોઈ લેશો. એ જ રીતના છેલ્લો હેતુલક્ષી પ્રશ્ન છે, f = 1 1 2 3 3 5 4 7. આ એક વિધેય છે અને fx = તમને અહીંયા આપ્યું છે ax + b. તો તમારે શોધવાનું છે a અને b. તો તમે અહીંયા fx = ax + b આપ્યું છે, તો f1 = 1 લઈ લો, 1 1 છે એટલે, તો આમાં a × 1 + b = 1, એટલે તમારું પહેલું સમીકરણ થશે a + b = 1. બીજી વેલ્યુ લઈ લો f2 = 3, એટલે કે a × 2 + b = 3, એટલે કે 2a + b = 3. આ બંને સમીકરણને સોલ્વ કરશો એટલે a અને bની વેલ્યુ મળી જશે. તો આ જ રીતે તમે એક અને વ્યાપ્ત વિધેય અંગે ઘણા બધા હેતુલક્ષી પ્રશ્નો છે અને પાઠ્યપુસ્તકમાં ઘણા ઉદાહરણ છે, એ તમે આજે હોમવર્કમાં સોલ્વ કરશો અને નેક્સ્ટ એપિસોડમાં આપણે આગળ જઈશું. નમસ્કાર.